કેટલાક પત્રકારો અને રેશનાલિસ્ટો છે જેમણે દાન બાપુને પડકાર ફેંકતા કહ્યું છે કે જે તમે દાવા કરો છો એ જો સાબિત કરી બતાવશો અને જો સાબિત કરો છો તો અમે આજીવન તમારી સેવા કામ કરીશું અને એની સાથે જ તમને 5 કરોડ રૂપિયા આપીશું. આવો પડકાર ફેંક્યો છે દાવાઓ સાબિત કરવાનો. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે આપણા દાદાનો ભાઈ વિરોધ થઈ રહ્યો છે. મિત્રો સૌથી પહેલા તો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક વ્યક્તિ છે કમલેશભાઈ જાદવ. તે મિત્રો હાલના ટાઈમમાં આપણા દાદા છે મિત્રો સુરાપરા દાદા છે તેનો મિત્રો વાત કરી તો ભોળાદના બાપુ છે મિત્રો તેનો વિરોધ કરી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આપણા બાપુ છે મિત્રો વગર પૈસે બધું કામ કરે છે. પોતે મિત્રો નોકરી કરીને ભાઈ તેનું ગુજરાન ચલાવે છે. પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં અમુક લોકો છે ભાઈ સુધરવાના નથી. મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિરોધ નવો વાયરલ થઈ રહ્યો છે. આપણા દાદા છે મિત્રો વાત કરીએ તો સુરાપુરા દાદા છે તેનો વિરોધ કરી રહ્યા છીએ. મિત્રો વાત કરીએ તો અમુક મિત્રો પત્રકારો છે અમુક લોકો છે એ હાલના ટાઈમમાં મિત્રો દાદાનો વિરોધ કરી રહ્યા છે. અને મિત્રો જે ભાઈ વિરોધ કરી રહ્યા છે મારે એને એટલું જ કહેવું છે કે ભાઈ તમારા ઘરનું ક્યાં ખાય છે. અને મિત્રો વાત કરીએ તો કોઈ પણ રોગી આવે છે તેના વગર પૈસે કામ કરે છે. પણ મિત્રો આ લોકોને ગમતું નથી ભાઈ. સૌથી પહેલાં મિત્રો કમેન્ટમાં મિત્રો એમ કહો તો આના વિશે શું કહેવું છે કમલેશ જાદવના વિશે. હાલના ટાઈમમાં તેને માફી માંગવી પડશે આપણા બાપુની. મિત્રો આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવા વિડીયોમાં મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.